Hello everyone, welcome to the wastewater engineering subject. Our today's session topic is sludge drying bed. So the method of sludge drying is suitable for the hot countries like India, and the method consists of applying the sludge on specifically prepared open bed of land, and a typical cross section of sludge drying bed is shown in figure number 7.30. The drying beds are commonly 6 to 8 meter wide and 30 to 45 meter long, with the layer of the gravel about 30 to 45 centimeter thickness. The overlain by the 10 to 15 centimeter thick coarse sand layer. Okay. Open joint under drain pipes is at 5 to 7 centimeter. Spacing are laid below the gravel layer at the longitudinal slope of the 1 in 100, and the bed are surrounded by the thick wall rising about 1 meter above the sand surface. Okay, you can see the typical figure of sand drying bed, figure number 7.30, right? Then the sewage sludge from the digestion tank is brought and spread over the top of the drying bed at the depth of 20 centimeter. And the portion of the moisture drained through the bed, while most of it evaporated to the atmosphere. It is usually take about 2 weeks or to the 2 months for drying the sludge, depending on the weather and condition of the bed. The area required for drying digester sludge is depend on the total volume of sludge, right? Okay, so ફિગર ની અંદર તમે જોઈ શકો છો સ્લજ ડ્રાઇંગ બેડની અંદર કેવી રીતે એનું મેકેનિઝમ છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા કે એની સાઇડ વોલને કમ્પેરિઝનમાં બે વોલ પ્રોવાઈડ કરવામાં આવી છે અને સેન્ટર પોર્શન એનું મેકેનિઝમનું છે, રાઈટ. ઉપરની તરફ સ્લજ ફોર્મેશન થાય છે કે સ્લજ ડિપોઝિશનનું પોર્શન રાખવામાં આવ્યું છે. ઓકે ઓકે, તો ઓપન જોઈન્ટની એરેન્જમેન્ટ બોટમ સેક્શનથી આપવામાં આવેલ છે, રાઈટ. અને જે ગ્રેવેલ્સ હોય છે એ બોટમ સેક્શનની અંદર રીતે પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે આ જે ટેન્ક હોય છે એની અંદર ડ્રાઇંગ પોર્શન માટે એની જે ડેપ્થ હોય છે કેટલી હોય છે, ઊંડાઈ જે છે એ 20 મીટરની હોય છે, રાઈટ. એની ડેપ્થ હોય છે 20 મીટરની હોય છે. અને એની અંદર યુઝ્યુઅલી જે ડ્રાઇંગ માટેનું ટાઈમ પીરિયડ છે એ કેટલું રાખવામાં આવે છે, 2 વીક ટુ 2 મંથ. ઓકે, તો વીક મીન 2 વીક મીન્સ જો વેધર તમારું સમર સિઝન હોય, ઓકે, તો એ ટાઈમે તમારું ઓછા ટાઈમની અંદર ડ્રાઇંગ થઈ જાય છે. ઓકે, બટ જો મોન્સૂન હોય અને વેધર જો કોલ્ડ હોય, ઓકે, વિન્ટર હોય, તો એની અંદર 2 મંથ પણ લાગી શકે છે ડ્રાઇંગ પ્રોસેસને કમ્પ્લીટ થવા માટે, બરાબર. તો એ વેધરની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે, એટમોસ્ફિયર ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો ટાઈમ એ. Now the area required for the drying digestion is depend on the total volume of sludge and climate temperature and location. તો સ્લજ ડ્રાઇંગના જે એરિયા રિક્વાયરમેન્ટ હોય છે, કેટલા એરિયાની રિક્વાયરમેન્ટ છે એ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, સ્લજના વોલ્યુમ ઉપર, ક્લાઇમેટ ઉપર, ટેમ્પરેચર કેટલું છે એટમોસ્ફેરિક, અને લોકેશન ઉપર ડિપેન્ડ કરે છે. એરિયા રિક્વાયર ફોર ડ્રાઇંગ બેડ આર રેન્જ ઓફ 0.1 to 1.15, રાઈટ. 0.1 to 1.15ની રેન્જની અંદર એ હોય છે એરિયા પર કેપિટા. એન્ડ વિથ ધ ડ્રાઇંગ લોડિંગ કેટલું હોય છે, કેટલા કિલોગ્રામ પર મીટર હોય છે, તો 80 to 120. ઓકે, 120 કિલોગ્રામ પર મીટર ક્યુબ મીટર સ્ક્વેર ઓફ ધ બેડ લેયર પર યર. તો એટલી એની કેપેસિટી, એટલી એનું ફીટ રેટ હોય છે. 80 થી 120 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જેટલું એનું સોલિડ લોડિંગનું રેટ હોય છે, રાઈટ. તો આ રીતે આટલા પોઈન્ટ્સ તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ લખી શકો છો. ઓકે, નાવ ધ ફાઇનલ ડિસ્પોઝલ ઓફ સ્લજને કેવી રીતે આપણે ડિસ્પોઝ કરી છે, કે કઈ મેથડ એની અંદર યુટિલાઇઝ થાય છે કરંટ સિનારિયા પ્રમાણે. સો ધ સ્લજ either the wet, dry or incinerated can be finally disposed by the following methods. Okay, the total 6 method is listed here. First is spreading on farm land. Second is dumping
then landfilling, sludge lagoon, and disposing of sea, and last is incinerations, right? Okay, starting from the spreading on farm land. First start करिए. Dewatered sludge may be disposed of by spreading over the farmland and plowing under the its has dried and thus it is used as a fertilizer. ઓકે, તો જે ફાર્મલેન્ડની અંદર કયા કેટેગરી હોય, દરેક સ્લજને ફાર્મલેન્ડની અંદર નહીં લઈ શકીએ આપણે, એને ડિસ્પોઝ નહીં કરી શકીએ, બરાબર. તો શું હોય છે ક્રાઇટેરિયા એની અંદર કે અમુક સ્લજની કેરેક્ટરિસ્ટિક એની પ્રોપર્ટી એવી હોય કે ફર્ટિલાઇઝર તરીકે કામ કરી શકે છે. ઓકે, એની કેરેક્ટરિસ્ટિક એની પ્રોપર્ટીઝ એવી હોય છે. તો એવા જે સ્લજ હોય છે બેઝિકલી એને ફાર્મલેન્ડની અંદર ડિસ્પોઝ તમે કરી શકો છો અને ત્યાં સ્પ્રેડિંગ કરી શકો છો, જેથી એઝ અ ફર્ટિલાઇઝર તમે યુઝ થાય છે, બરાબર. Sometimes digested sludge without dewatering is run into the ditches and which are 0.9 meter wide to 0.6 meter depth space at the 1 to 1.5 meter in the parallel way, and when are 0.9 meter and then the sludge has dried to farm state and it is a cover at the top with the thin layer of soil. After about the month the land is plowed and with the powder lines and planted with the crops. ઓકે, તો ક્રોપ ફર્ટાઇલ, તો એની શું થાય છે કે એઝ અ ફર્ટિલાઇઝર તરીકે યુઝ થાય છે, બરાબર. તો એ શું કરે છે કે ઇટ ઇન્ક્રીઝ ધ ફર્ટિલિટી ઓફ ધ લેન્ડ, ઇટ ઇન્ક્રીઝ ધ સોઇલ્સ નેચર એન્ડ દેટ વિલ હેલ્પ ટુ ધ પ્રોપર ગ્રોથ ઓફ ધ ક્રોપ. ઓકે, તો એ રીતે એને યુઝ થાય છે, બરાબર. સેકન્ડ છે ડમ્પિંગ. ડમ્પિંગ ઓફ ધ સ્લજ ઇઝ abandoned mine quarry can be restored by the only sludge and solid that has been stabilized so that no decompositions or nuisance condition with result. Third is land filling. Is suitable site is convenient and sanitary land and fill can use for disposal of the sludge. However, dewatering is recommended before such disposal of that and cost of the handling the sludge is reduced, and in a true sanitary landfill the cost the waste are disposed in the designated area, compacted in the place with the tractor or a roller, covered with 30 layer of clean soil. And this method the most of the suitable if it is also the dispose of the other solid waste, right, the community. However, the drain from the site would causes the pollution of the groundwater and supply the surface stream must guarded again. Okay, last is sludge lagoon. This method is sometimes used as a smaller place for the disposing of the raw sludge without digestion, and in this method raw sludge is kept in rest in large shallow open pond called lagoon, and detention period is 1 to 2 months. During the detention period the sludge undergoes the anaerobic digestion, thereby getting stabilized. Due to this anaerobic decomposition the sludge fall gases and will evolve from the lagoon, and these hence lagoons should be located away from the tower. The typical figure of sludge lagoon is represented by the figure number 7.31. You can prefer this figure. Okay, so as shown in the above figure, the typical section of the lagoon and it is shallow of pit 0.5 to 1.5 meter deep and formed by the excavating the ground. At the bottom of the pit 15 cm thick layer of ashes clinker is placed, an agricultural tile drain of about the 10 cm diameter and placed at 3 meter bottom of the lagoon. After the sludge has been stabilized, the moisture has been evaporated, the content of the lagoons are dug out and about half of its volume and used as a manure. Okay, manure means કે જે એનિમલ્સના રેસિડ્યુ હોય છે એને કહેવામાં આવે છે, બરાબર. ડિસ્પોઝલ લાસ્ટ ઇઝ disposal in sea and then incineration last. Okay, see, in this method number 5th, disposing in sea, the sludge either raw or digested is discharged into the sea from the hopper barges
or through the outfall sewers. This method can, however, be adopted only in the case of cities situated at the seashores, whereas the direction of the normal wind are such that the take the discharges sludge into the sea away from the shoreline. Last is incineration. Incineration is dewatered wet sludge may be disposed by the burning of suitably designated incineration, and when the sufficient space is not available for the burial near the plant site or a sludge can be dried, use the manure. Okay, main type of incinerations are listed here. So first is multiple hearth furnace, then fluid bed furnace, flash type furnace, and last is infrared furnace. These are the basic incineration which are used for the disposal of sludge, right? ઓકે, તો તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આટલા પોઈન્ટ્સ આટલી મેથડો લિસ્ટ આઉટ કરવાની છે ડિસ્પોઝલ ઓફ સ્લજ માટેની, રાઈટ? 6 મેથડ તમે લિસ્ટ આઉટ કરવાની છે અને ત્યારબાદ અકોર્ડિંગ ટુ ધ માર્ક્સ જેટલા પણ માર્ક્સનું છે એ પ્રમાણે તમારે કન્ટેન્ટ લખવાના છે. જરૂર નથી કે તમે 6 પોઈન્ટ લખો, તમારે માર્ક્સને રિલેટેડ પોઈન્ટ લખવાના છે, બરાબર? ઓકે, તો આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું. સ્ટાર્ટિંગ આ જે થિયરી છે પોર્શન એનોરોબિક ડાયજેશનથી સ્ટાર્ટ કર્યું છે, બરાબર? એનોરોબિક ડાયજેશન અને એની અંદર મેઇન છે ફેક્ટર કયા અફેક્ટ કરે છે સ્લજ ડાયજેશન માટે, એનોરોબિક ડાયજેશન માટેના. તો એને આપણે ટેમ્પરેચર, પીએચ વેલ્યુ, સ્લજ શેડિંગ એન્ડ મિક્સચર આ બધા જોયા હતા. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, જીટીયુની અંદર ઘણી વખત પૂછાય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, બરાબર? કયા ફેક્ટર અફેક્ટ કરે છે સ્લજ ડાયજેશનને? ફોર ધ એનોરોબિક ડાયજેશન સિસ્ટમ એક્સપ્લેઇન ધ વેરિયસ ફેક્ટર વિચ ઇઝ અફેક્ટિંગ ધ સ્લજ ડાયજેશન સિસ્ટમ્સ. ઓકે, ઇન ટર્મ્સ ઓફ એનોરોબિક ડાયજેશન. તો તમારે આ પોઈન્ટ્સ લિસ્ટ આઉટ કરવાના છે, બરાબર? આ 4 પોઈન્ટ. સો ટેમ્પરેચર, પીએચ વેલ્યુ, સ્લજ સીડિંગ એન્ડ મિક્સિંગ. ઓકે, દરેકની અંદર એમના ક્રાઇટેરિયા કેવા છે, કેવી રીતે એ વર્ક કરે છે, બધું તમારે લખવાનું રહેશે, બરાબર? ટેમ્પરેચરની અંદર બી આપણે જોઈ ગયા ત્યાંની અંદર ઝોન કેટેગરાઇઝ કરેલા છે એની અંદર. ઓકે, થર્મોડાઇજેસ્ટિંગ, થર્મોફિલિંગ એન્ડ મેસોફિલિંગ ઝોન. ઓકે, અને એનું ફિગર તમે ડ્રો કરીને બતાવ્યું છે અને કઈ રેન્જમાં હોય છે થર્મોફિલિંગ એન્ડ મેસોફિલિંગ એ પણ આપણે સ્ટડી કરી ગયા છે, બરાબર? આ ફિગર પણ તમારે ડ્રો કરવાનું રહેશે અને આ લિસ્ટ આઉટ કરવાનું રહેશે અને એને તમારે બતાવવાનું રહેશે કે કયા પોઈન્ટથી કેટલું એ છે, બરાબર? આટલું થર્મોફિલિંગ ને અહીંયાથી પછી આ મેસોફિલિંગની અંદર, આ થર્મોફિલિંગની અંદર કેટેગરાઇઝ છે, બરાબર? પીએચ વેલ્યુ પણ આપણે જોઈ ગયા છે અને કેવી રીતે પીએચ વેલ્યુને મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, પીએચ વેલ્યુને મેન્ટેન કરવા માટેના પણ ક્રાઇટેરિયા આપણે જોઈ ગયા છે, બરાબર? તો આ 3 મેથડ, એડિંગ અ લાઇમ, ઇન્ટ્રોડ્યુસિંગ રિક્વાયર્ડ ક્વોન્ટિટી ઓફ રો સ્લજ એન્ડ કંટ્રોલિંગ ધ રિમૂવલ ઓફ ડાયજેસ્ટેડ સ્લજ, આટલા પોઈન્ટ તમારે લખવાના છે. ઓકે, સ્લજ સીડિંગ અને મિક્સિંગ પણ આપણે સ્ટડી કરી ગયા છે. ધેન સ્લજ ડાયજેશન ટેન્ક ઓર સ્લજ ડાયજેસ્ટર. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્લજ ડાયજેસ્ટર પણ ઘણી વખત પૂછાય છે. તો તમારે આ ફિગર ડ્રો કરીને એના પોઈન્ટ લખવાના છે. એને બેઝિકલી પોઈન્ટ્સની અંદર શું આવે છે? ડાયામીટર છે, ડેપ્થ છે, ઓકે, એ બધું લખવાનું તમારે રહેશે. કલેક્ટિંગ પોઈન્ટ છે એનું, બરાબર? ત્યારે એની અંદર આપણે ફંક્શન જોઈ ગયા છે એનોરોબિક ડાયજેશન ઓફ વોલેટાઇલ સોલિડ, ગ્રેવિટી થિકનિંગ, સ્ટોરેજ ઓફ ધ ડાયજેસ્ટેડ સ્લજ માટેના, બરાબર? દેન ડિઝાઇનિંગ પોર્શન છે, તો શેપ એન્ડ સાઇઝ ટેન્ક કેટલી હોવી જોઈએ એનું આપણે જોઈ ગયા છે, બરાબર? દેન કેપેસિટી ઓફ ટેન્ક. તો કેપેસિટી ટેન્ક કઈ વસ્તુ પર ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે એ આપણે ફેક્ટર જોઈ ગયા છે, કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે જોઈ ગયા સ્લજ પ્રોડક્શન ઉપર, ડાયજેશન પીરિયડ ઉપર, ડિગ્રી એન્ડ ડાયજેશન ઓફ રિક્વાયર, લોસ ઓફ મોઇસ્ચર, કન્વર્ઝન ઓફ ઓર્ગેનિક મેથડ્સ. આ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી ગયા છે ને, ફેક્ટર્સ જે ડિપેન્ડ કરે છે એના ઉપર, બરાબર? ઓકે, અને આ તમારે વોલ્યુમના ટર્મ્સની અંદર ઇક્વેશન ડિરાઈવ કરવાનું હતું, લખવાનું છે તમારે, બરાબર? ઓકે, આજના સેશનની આપણે અંદર સોલિડ ડ્રાઇંગ બેડનું ડિસ્કશન કર્યું છે, બરાબર? તો આ તમારે ડ્રો કરવાની છે સોલિડ સ્લજને ડ્રાઇંગ કરવા માટેનું, બરાબર? મેકેનિઝમ જે છે કેટલા ટાઈમમાં. તો આની અંદર પણ બેઝિકલી તમારે સાઇઝ, ડેપ્થ, એનું રિટેન્શન પીરિયડ કેટલું છે, 3 મંથ, 3 વીકની અંદર અને 3 મંથ લાગે છે,
બરાબર, એ વેધર ઉપર ડિપેન્ડ કરે છે, એ રીતે તમારે લખવાનું છે. બરાબર, 2 to 3, 2 થી 3 મંથ જેટલું ટાઈમ પીરિયડ હોય છે એને. બરાબર, ત્યારબાદ આપણે ડિસ્પોઝલ મેથડ જોઈ ગયા છે. તો તમારે આ બધી મેથડો તમારે લિસ્ટ આઉટ કરવાની છે, 6 મેથડ. હવે એની અંદર માર્ક્સને અકોર્ડિંગ તમારે મેથડ લખવાની છે. ઓકે, બરાબર, 3 માર્ક્સનું હોય તો એ રીતે તમારે લખવાનું, 4 માર્ક્સનું હોય એ રીતે, 7 માર્ક્સની હોય તો બધી મેથડ તમારે સમજાવવાની છે. એ રીતે તમારા બધા પોઈન્ટ્સ ડિસ્કશન કરવાના છે. ઓકે, ઓકે, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ અટેન્શન.